जेठू ओ जेठू तू तो नेदेला वाड़ा में है? ઓહો શાંગા ભાઈ આવ હું જરીક નેદવા માંડેલો આમ બે ઓલો ખાટલો હું આવું ત્યારે ઓહો શાંગા ભાઈ તું આજે કઈ ભૂલે પડી ગયો અરે ભૂલે પડતો આવ્યો મારો ભાઈ એમ મારો કે સારો હોલા શાંગા ભાઈ તું તો જબરોત કોમ કરેલા ત્યાં કોમ કરવું પડે ને ભારતના દંડ આવી જાય ને કોમના દંડ આવી જાય પછી કોમ કરવા પડે મારો ભાઈ હા એ વાતે સાચી તારે હું લા નેદવાનું ગોળવાનું હોય ને પછી તું શું કરે કે માલા મારો ભાઈ હું દે કોમ કરતો આવ્યો મારે થી વાડા મેં ખોડ ઘણું થઈ ગયેલું છે એમ એવું એમ ત્યાર હા આ હું મારે જરીક આજે કરોડી દેવાની હું તે હા ત્યારે આ જરીક મોટું ખોડ છે તે નેદી નાખવું આમ કરીને આ પાહેનું થોડુંક નેંદેલો આમ શાંગા ભાઈ બરાબર પાછું મોટું ખોડ તો યાર મકઈ ની ઓળખાય કે ખોડ ની ઓળખાય હા એમ તે હે શાંગા ભાઈ હા બોલ ભાઈ તને હું કો ચા બનાવું કે ચા ની એમ મેં દો ની બંધ કરી દીધી છે ચા એમ એવું એમ હા તે કોફી મેલું એમ કોફી નહીં પીતો મેમ કશું પીતો નહીં મેમ ત્યાર પછી હું ક્વાર્ટર મંગાવું ક્વાર્ટર નીલા મારો ભાઈ મેં કશું પીતો નહીં એમ તને કીધું ખરું એમ એવું છે હા ઓહો હું જાણું ચા પીતો હોય તો મેલું ચા એમ ના કશું પીતો નહીં મેં હમણાં બધું બંધ કરી દીધું એમ એમ ત્યાર સારું લાવતી બંધ કર્યું મારે તો ચા નો કેપ કેવાય એટલે હું શોખીન એમ એટલો મારે ચા જોયા હા એ વાત આજે ક્વાર્ટર થી લેતો ને ક્યારેક ક્વાર્ટર થાકી ઘણું જવાય ત્યાર ક્વાર્ટર માજા બે ઘોટ માર્યું એમ તે દેશી દારૂ બંધ કરી દીધો આ દેશી થી મારું ક્વાર્ટર મળે તો ક્વાર્ટર મારું દેશી મળે તો દેશી મારું હા જે મળ્યું તે પી લેવાનું હા જે મળ્યું એ પી લેવાનું થાકતું ત્યારે તે હું તને આવું કે હા બોલ કામકાજ કોમ મારે જેઠું હતું થોડુંક આટલું હતું પૈસાનું એટલું શેંગા નોમ નથી લેવા ને હમણાં મારે આ મકીમાં ખાતર મેળવાનું છે તે ખાતર હમણાં લઈ આવેલો છું અને પૈસા બધા ખૂટી ગયેલા છે તો પૈસાનું એટલું નોમ નથી લે જેઠું હા. પૈસા લેવા નહીં લા હા મારે જરીક નોંચુક કોમ છે એમ તને હા હું કીધું એમ તે કીધે હું એવું નોન ચૂકતા મારે કરોડીનું પાછું જોઈએ છે લા ઓહો કરોડીનું પાછું તારે જોયા છે હા પાછું જોઈએ એમ ઓલા તને કરોડીનું પાછું હું હાલતો પણ મારે જરી કરોડી દેવાની છે એટલે તને હાલું શેંગા નહીં મળેલા મારે પાછો હું તો 4 હા પણ મારે બધી જમીન પથરા વાળી એમ મારો ભાઈ તે હાકવા જ રત ઘાય વસ મેં તો ભાગી જાવ બધો એમ ઓહો તારે પેલી પથરા વાળી જમીન હા, એમ. બધા બૂઠા થઈ જાવ ઉઠો તે જન બીજા ભાગી જાય ને વાત એટલે મને તું આજે મારા વાડામાં કરોડી હાકવાની છે હા ત્યારે તું મને પાછું આ લે એમ કરીને લેવા આવેલો તારી જન્મ ઓલા તને હા હું જૂઠું તો નહીં બોલતો હા પણ હા હમણાં હું ઓલું નેદીન અને હમણાં જ કરોડી જોડવાનો છું લાશ્યા એટલે તને પાછું લગભગ નહીં મળેલા ત્યારે તું મને આખી કરોડી આલ અલા કરોડી તને કે કામ આવ્યું લાશ્યા હા તને હું વધારે કેવા જુ તે તને લાગી જશે કાઠું બરોબર હમણાં વાલા પટોળા કરતો જઈને તું લેવા આવ્યો તને કે કામ આવ્યું હું વરસાદ થયો એમે તારીખન હું સવડાનું લાકડું લેવા આવેલો બરોબર તે મને તુંએ સવડાનું લાકડું આલેલું છે આગા ઓલા મારો ભાઈ એમે તું આવ્યો છે એમે કઈક મેં જરીક શાકેક નાખી લીધું છે તને મારથી ના કહેવાય છે ઓલા વાડા લાકડા મારો ભાઈ કાપી લીધા તને હું ના થોડો કુ હે હા તારી જરૂર પડી એટલે તું વાલા પટોળા થી નો મારી કન કરોડી નો પાછો લેવા આવ્યો હવે તને હું પૈસો હાલું અલા શાંગા આ વાત તું પૈસાની ભૂલી જા મને તું એ લાકડું આવ્યું હોત હું તને આ કરોડીનું ફળું આવ્યું હોત પણ તું મને આવ્યું જ નહીં શાંગા પછી તને મેં કેમ પૈસું આવ્યું ઓ જેઠું હા મારી વાત સાંભળ મારો ભાઈ હા મેં તને કીધું ખરું મેં જરીક નાખેલો હશે
તને બોલાઈ ગયું છે મારો ભાઈ તે હું બીજે દિન તારા ઘેર આવા હા કે જેઠાને ખોટું લાગી ગયું છે મારો ભાઈ એને મને કિયા વાદા મારી પીધેલી હાલત મેં તને હા. કેવાય જેલું મારો ભાઈ એમ મારે ઘણા હાગડા મારો ભાઈ તું કાપી લીધા તારી આપે એમ. અલા પણ માળીએ પાપડ હું કોમના લાશ્યાંગા ભાઈ એટલે જે વખત જરૂર પડે એ વખત વસ્તુ નહીં આલે તો પછી વાલા પટોળા પાછળથી થાય તો હું કોમનું એટલે આ અમે આપણો રાગ આવે નહીં લાશ્યાંગા ભાઈ તું મને ગમે વગણે પણ આ તને પહોંચ્યું હું આલું નહીં ઓ મારો ભાઈ તું ભાઈ કહેતો ને મને તું દાદા કહેતો આ કરોડીનો પૈસો નહીં મળે અને મારે આ મકી છે ને લગભગ કેડ થઈ ગયેલી છે એટલે હવે મારે કરોડો છેલ્લો મેળવાનો છે એટલે આ તને કશું કરોડી હરોડી નહીં મળે અને બીજું તને હું કશું કહેવાનો નથી હાવ જેઠો હા આપણે તને કો પડખે રહેવા વાળા મોણા બે ભાઈ ભેગા થયા વગર રીએ નહીં આપણે હા હા અને તું મને પોસ્યું નહીં આલે હા હા તો પછી મારે તારા ઘેર આવવાનું કઈ રીતે અલા પણ હું જે વખત તારી કરું મારે જરૂર પડે ને આવું તે ગાળે તો તું ભેગું રે એવું રાખતો નહીં લાશ્યાંગા પછી તને મારે હું કહેવાનું બધા ઓલા મારો ભાઈ તને કીધું ખરું મેં કે હું હા. પીધેલી હાલત મેં હશો તો તને મારો ભાઈ કઈક આડું અવળું કહેવાય ગયું છે મારથી એમ હા એ ભાઈ તો શું હોય પણ અમે શાંગા નહીં મેળ પડે હું તને શોકે મોડે કીધું આ પહોંચ્યું હસ્યું મળે નહીં અને જો હું એક તો તડકામાં આ નેંદી કંટાળી ગયેલો છું અને મારે હજી નેહ છે ને તારી પીધેલી હાલત કે કેમ થાય એમ નેહ મારે હજી જરીક અમુક ટાઈમ ઉપર ખેંચાવા માટે ખેંચાય નહીં હા. આમ છટકી જાય છે એટલે તને નહીં મળેલા શાંગા એ વાતે- મને ન અહીં મગજનો નેહ છટકી જાય છે આમ અમુક ટાઈમે એટલે હું તું 10 વર્ષ વાત કરલી હોય તો હું 20 વર્ષ સુધી શરત રાખું હો પાછો શાંગા એમ દોડવાનું નહીં કા જેઠિયો વાત ભૂલી જો છે મને કીધેલી વાત હું ગોઠે બાંધી રાખું છું પાછો હો એમ નહીં જાણતો તું કા જેઠિયું ભૂલી ગયું છે એમ સારું જેઠું ત્યારે તું નહીં હાલે તે મારો ભાઈ હું દી આવતા ને બે જબરથી ખોંધે મેલી તે મારથી જવાય નહીં હા એ તો વાત સોનાની યાર આમાં આપેલી વસ્તુ હોય તો આપી હકાયેલા છે આગા અને હવે તું કઈ મારી કઈ ઝઘડો કરવાનો છે નહીં ના. મારે નથી તને આપવી વસ્તુ કે એટલે નથી આલવી લાય બરાબર, રોકડી વાત આજે છે કે નામ હારું હારું તે રોકડી વાત કરતે મારો ભાઈ ને હું સાલું નાચતી તારે ને મારા સંબંધ કશું નહીં હો અલા સંબંધની વાત નહીં સંબંધ જે વખતે જરૂર પડે એ વખત આલી દેવાનું હોય ત્યાંથી કે તારે લાકડો નહીં મળે તારા વાળો મેં તારા ડોહે નિરોપ્યો એવા બધું મને તું કેવા વાળો જેઠિયા તું આખું સોપડું થયું કે લે મારો ભાઈ મેં તને કીધું કે મેં પીધેલી હાલતમાં તને કી દીધું છે હા. તે મારો ભાઈ એની ગોઠ બાંધીને બેહી રહેવાનું આમ હાલા આ જમાનામાં શેંગા બોંધવું પડે ની તે ઘર વેસાઈ જાય આ રીતે શેંગા તું મને કઈ હડક એ નહીં સમજતો હોય હું તી કઈ કાળીનો ઝકર છું હો પાછો શેંગા તું એવું નહીં વિચારતો કે જેઠી ઉંમર વાળું થઈ ગયું એટલે એને બધું ભૂલી જવાય હારું, હારું. પસા વરહની વાત યાદ રાખું છું તને ખબર પહોંચે છે હારો હારો જેઠા તું આખા લંકને થી ગોળે ને ચાલ હું તારી વાત પૂરી થાય નહીં હા. અને હું નેહરુ મારા ઘેર કઈક બીજા જોડે થી પહોંચું લઈ આવું ઓલા હા? મંગળવારી મેં ઘણો મળે 80 રૂપિયા તું મંગળવારી તું નવું લઈ આવજે અને પોક ને ઘેર મોંઘવા નથી જાય તું બધે મોંઘતો હેડે તને શરમ આવવા જોઈએ અલા, હમણાં મારો વરસાદના ભાઈ તું આબરૂ નીકાળે મારી આ તો મારો ભાઈબંધ છે એમ કરીને તારા ઘેર હું લેવા આવેલો હું કઈ બીજાને ઘેર થોડો લેવા જેલો અલા બીજાને ઘેર હા? નહીં મારા જ ઘેર આવ્યો પણ મંગળવારી મેં કિલોના ભાવે કરોડીના ફોળવા મળે છે 80 રૂપિયા તું લઈ આવજે જા કોઈને ઓ, ઘેર જા. મોંઘવા થઈ જાય શરમ આવવા જોઈએ હારું લા લઈ આવું છું હા ત્યાં તારી ઘર પછી કશું લેવા નહીં આવું અલા આલેલી વસ્તુ હોય તો આલે મોણા કેમ નહીં આલે કાળી રાતે હજી આલે પણ આલવા જોઈએ ને આ તમારી કન હમે મોંઘું આવે ત્યાં તો ઓહો ડાસે જોર રાખે તો પછી હારું. કોઠું મળે તને હારું જેઠું હો ચાલ જા મળીએ હો અને મળીએ હતી ને એવું લાગે હારું આ તો હારું થયું તને કઈ કશું કીધું નહીં તો બાકી જેઠિયાના હાથની પડતી ને તો તને ઓછો અમે ઝોપા ઉગડી જતા તને મારે હા બધા શું કહેવાનું મોંઘવા હું આવું ત્યારે કશું હાલતી નથી અને પાછી કરોડીનું ફાળવું જોઈએ પાછું જોઈએ એમ કરતી આ જેઠિયા કર લેવા આવી જેમ તને હું હા ફાળવો આલું વાળજો આજ પછી આવતી નહીં હોય કશું મોંઘવાની તો લાકડી તોડ નાખે હા